સોલા ભાગવત વિદ્યાપીઠમાં શ્રી કૃષ્ણનગર શાસ્ત્રીજીની 22મી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું, જેમાં સોલા ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિ અને શાસ્ત્રીજી મુકુંદ પંડ્યા હાજર રહ્યા હતા. ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણ શંકર શાસ્ત્રીજીનું અમૃત સ્વરૂપ છે. ભાગવત વિદ્યાપીઠ વિશ્વનું પ્રથમ મંદિર છે, જ્યાં શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક આરસના પથ્થરમાં કંડારાયેલા છે, જેની અંદર શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે ઋષિકુમારો દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું હતું. મહત્વપૂર્ણ છે કે શ્રીમદ ભાગવતની સ્થાપના શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ કરી હતી અને તેમને સુખદેવજી સમાન કહેવામાં આવતા. વિદ્યાપીઠ એ કૃષ્ણ શાસ્ત્રીજીનું અમૃત સ્વરૂપ છે અને બૌદ્ધિક, આર્થિક અને ધાર્મિક એવા ત્રણ ભાગમાં સંસ્થા કૃષ્ણ શંકર શાસ્ત્રીજી રહેલા છે. કેન્દ્ર છે શ્રીમદ ભાગવત, એટલે જ્યાં આપણે ઉભા છે કલ્પતરુ પ્રાસાદ એ બધા મંદિર કહે છે. પણ એ શ્રીમદ ભાગવતજીનું ત્રણ પ્રકારે ઠાકોરજી બિરાજે છે. તે આધિદૈવિક સ્ટ્રક્ચર છે, તે આધિભૌતિક અને અક્ષરશ 18,000 શ્લોક છે. તે આધ્યાત્મિક સ્વરૂપે શ્રીમદ ભાગવત છે. એકાદ ઋષિકુમારો છે, એકાદ આચાર્યો છે અને અહીંયા ભણીને તૈયાર થયેલા દાદાજીના સંકલ્પ અનુસાર કે એક પણ ગામ સંસ્કૃતના ઋષિકુમાર વિનાનો ન હોય કે જેથી કરી સંસ્કૃતિ બચે. આ ભાવથી તૈયાર થયેલા સમર્પિત સમાજને એવા ઋષિકુમારો ભેગા થઈ આજ પૂજ્ય દાદાજીની પુણ્યતિથિ ઉજવી રહ્યા છે. એ 22મી પુણ્યતિથિ છે અને બધા ભેગા મળી રાજ્ય ઋષિકુમારોએ આખું કરેલું છે. આજે આપણે શ્રીમદ ભાગવત વિદ્યાપીઠ કે જેની સ્થાપના પરમ પૂજ્ય કૃષ્ણ શંકર શાસ્ત્રીજી એટલે કે દાદાજીએ કરેલી, જે સુખદેવજી સમાન કહેવામાં આવતા, કે જે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાતા, કે જ્યાં 300 જેટલી ગાયો એમની સેવા કરવામાં આવે છે. ઋષિકુમારો કે જ્યાં બ્રાહ્મણના દીકરાઓને સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે, કારણ કે આપણી સંસ્કૃતિને જાળવવી, આપણા વેદોને જાળવવા, આપણા પુરાણોને જાળવવા, અને એટલા માટે અહીંયા સંસ્કૃતની અંદર વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. ને જેમાં અત્યાર સુધીની અંદર 1960 થી લઈ અને અત્યાર સુધીમાં 5,000 થી 10,000 જેટલા વિદ્યાર્થીઓ તૈયાર થઈ અને સમાજની અંદર સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે, સંસ્કૃત અને સંસ્કૃતિનું પઠન કરી રહ્યા છે અને લોકોને સંસ્કૃતિથી વાકેફ કરી રહ્યા છે. આજે દાદાજીની 22મી પુણ્યતિથિ છે, જે કલ્પતરુ પ્રસાદની અંદર આપણે બિરાજમાન છીએ. વર્લ્ડની અંદર એટલે કે આખા વિશ્વની અંદર એવું પહેલું એવું મંદિર છે કે જેની અંદર શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો આરસના પથ્થરની અંદર કંડારેલા છે, એટલે કે આરસના પથ્થરની અંદર કોતરણી કરેલા છે.